હે એવરીવન, સો ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે છે મહાશિવરાત્રિ. તો પહેલાં તો બધાને મહાશિવરાત્રિની હાર્દિક શુભકામના. અને અત્યારે વાગે છે બપોરના 12. એના તરફ અમે બી થઈ ગયા છીએ રેડી. અને અત્યારે જઈશું મંદિરે શિવ ભગવાનની પાસે. એન્ડ આગળનો બ્લોગ બી ત્યાં જઈને કન્ટિન્યુ કરીશું. આજના મહાશિવરાત્રિના શુભ પર્વ નિમિત્તે હાલ આપણે છીએ રામ મંદિર, જે કાલાવડ રોડ ઉપર આવે છે. અને આજનો આ મહાશિવરાત્રિનું શું માતમ્ય છે, શું મહત્વ છે, શા માટે એટલી બધી ઉજવણી થાય છે. મત પાર્વતી પતે હર હર મહાદેવ હર. આ ભક્તિ આશ્રમ મંદિરમાં નારદ બાપુની તપોભૂમિ છે. આ તપોભૂમિમાં દર વર્ષે મહાશિવરાત્રિના રોજ 121 કુંડીનો યજ્ઞ થાય છે અને મહાલઘુરુદ્ર થાય છે. તો સૌ કોઈ જે કોઈને ભાગ લેવો હોય તેઓ અહીં લઈ શકે છે. અને અહીંયા સવારે 9 વાગ્યાથી શરૂ કરી અને બપોરે 12 વાગ્યા લગીમાં અહીંયા મહાયજ્ઞ થાય છે. તો સૌ લોકો જે કોઈને ભાગ લેવો હોય તે પણ લઈ શકે છે અને અહીંયા આવી શકે છે. હર હર મહાદેવ. મહાદેવ હર હર. શું કહેશો આજના મહાશિવરાત્રિના શુભ પર્વ નિમિત્તે? આજ અતિ મહા પવિત્ર પર્વ છે, જેને મહાશિવરાત્રિ તરીકે આપણા ધર્મમાં, આપણા શાસ્ત્રમાં બહુ જ મોટો પુણ્યનો જ આજનો દિવસ છે. આપણું આજે સ્થાન છે એને ભક્તિ આશ્રમ તરીકે જૂની નારદ બાપુની જગ્યા છે. નારદ બાપુએ આશ્રમનું બધાનું સંચાલન કરેલું અને ખૂબ તપ સાધના કરી અને આ સ્થાનને હર શિવરાત્રિના દિવસે આવા સત્કર્મ થાય છે, યજ્ઞ યગાદિ કર્મ થાય છે. રુદ્રાભિષેક, સહસ્ત્ર, સપાદલક્ષ, બિલવાર પણ આવા બધા સત્કર્મો આ સ્થાનેથી થતા જ રહે છે. અને અત્યારે આપ લોકો જે જોઈ રહ્યા છો એ આ સ્થાનની 11 જગ્યાએથી 21 યજ્ઞકુંડી રુદ્રયાગનું આયોજન હતું, હર વર્ષની માફક. વર્ષો જૂની આ પરંપરા છે. તો આજે ભગવાનને અત્યારે મધ્યાહન કાલે મહાઆરતી થઈ અને યજ્ઞ પરંપરા મુજબનું રુદ્રયાગનું બીડું હમણાં યજ્ઞને અર્પણ થશે, જેને આપણે બીડું હોમાશે એમ કહી શકાય. અને આજના દિવસે અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે મહાદેવજીની પૂજા કરવાથી. ઓમ નમઃ શિવાય બોલવા માત્રથી શિવ અને જીવનો સંબંધ એવો છે કે ભગવાન હવ જીવ જે છે એની ઉપર ભગવાન મહાદેવજી પરોપકાર રૂપે એની અવિરત કૃપા આપતા જ રહે છે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. મહાદેવ હર. મહાદેવ હર. ઓમ નમઃ શિવાય. વંદે દેવ મહાપતિ સુરગુરુ વંદે જગત્કારણમ વંદે પન્નગભૂષણ મૃગધરમ વંદે પશુનાપતિ વંદે સૂર્યસતાંગ વાણીનયનમ વંદે મુકુંદમ પ્રિયમ વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ વંદે શિવમ શંકરમ. ઓમ ધ્યાય નિત્યમય સમરજતગિરિની પંચાલ ચંદ્રાવતમ
रत्नाकल्पो ज्वालाङ्गं परशुमृगराभिति हस्तं प्रसन्नं पद्मासनं समन्तातस्तु त्वमर्गणैर्व्याधिगतिवसानं विश्वान्ध्य विश्ववन्द्यनिखिलभैरपञ्चवक्र त्रिनेत्रं सौराष्ट्रे सोमनाथं च श्रीशैलमल्लिकार्जुनं उज्जयिन्यां महाकालम् ओंकारम् अमलेश्वरं परल्यां वैद्यनाथं जडाकिन्यां भीमशङ्करं सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे हिमालये तु केदारं तृष्णितं शिवालय एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातःपठे नर शब्दजन्मकृतं पापं स्मरन् विनश्यति इति श्रीसेवार्पणमस्तु। ॐ त्र्यम्बकमदामहे सुगन्धिं पुष्पवर्धनं उर्वारुकमे बन्धनान् मृत्योर्मुक्षेमामृतात् ॐ मृत्युञ्जय महादेव त्राहि मां शरणागतं जन्ममृत्युजराव्याधिपीडितं कर्मबन्धने ॐ त्र्यम्बकमदामहे सुगन्धिं पुष्पवर्धनम् उर्वारुकमे बन्धनान् मृत्योर्मुक्षेमामृतात् ॐ मृत्युञ्जय महादेव त्राहि मां शरणागतं जन्ममृत्युजराव्याधिपीडितं कर्मबन्धने ॐ त्र्यम्बकमदामहे सुगन्धिं पुष्पवर्धनम् उर्वारुकमे बन्धनान् मृत्योर्मुक्षेमामृतात् ॐ मृत्युञ्जय महादेव त्राहि मां शरणागतं जन्ममृत्युजराव्याधिपीडितं कर्मबन्धने ॐ नमो भवाय सर्वाय रुद्राय वरदाय च पशुनापतिने तुंगराज गर्भाधिने महादेवाय भीमाय त्र्यंबकाय शिवाय च शानाय मगधनाय मगधाधिने कुमार गुरुवे नित्यम ललिगरवाय वेदुसाय पिनाकिने विषय सतैव सदा विलोहिताय धूम्राय व्याधिने अपराजिते नित्यम नीलशिखंडाय शूलिने दौचे सुदे अंतरे गोपते नेत्राय व्याधत सुरेतसे अचित्याय अंबिकाय भद्रो सर्वदेवताय च वृषभध्वजाय मुंडाय जटिन ब्रह्मचारिणे तप्तमानाय सलिल ब्रह्मणाय चिताय च विश्वात्मने विश्वतजे विश्वमावृत तुष्टिदे नमो नमस्ते सत्याय भूतानां प्रभवे नमः पंचकत्राय सर्वाय शंकराय शिवाय च नमो स्तुवातस्वजे प्रधानप्रदे नमः नमो विश्वदेवते मतांबते नमः नमः सहस्रशीर्षाय सहस्रबुद्धिमनवे सहस्रनेत्रपादाय नमः सांख्याय कर्मणे नमो हिरण्यवर्णाय हिरण्यकवचाय भक्तानुकंपेनि नित्यं सिद्धदानवर प्रभो एवं स्तुत्वा महादेव वासुदेव स अर्जुन प्रसाद्यमा स्वन्ददा शस्त्रोक्तळे इति श्री सुखसंपत्तिदायक रुद्राभिषेक समाप्त इति श्री सेवार्पणमस्तु। ओम नमः शिवाय। ओम नमः शिवाय।